હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગણિત અને એકમ 11 છે મજાની શાળા। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં વિદ્યાર્થીઓ ઘરેથી શાળામાં આવે છે, તેમના કપડાના રંગ આધારે અવલોકન કરવાનું છે। પહેલાં આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે। જુઓ અને ગણો તો લાલ રંગ 3 વિદ્યાર્થીઓની સંખ્યા અને પીળામાં 2, વાદળી 1, લીલો 4। તો કયા રંગના કપડાં પહેરેલા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો લીલો। પછી ઓછી કયા રંગની છે? તો વાદળી। પછી વાદળી રંગ કરતાં પીળા રંગ પહેરેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે। પછી લીલા રંગ પહેરેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે। પીળા રંગ કરતાં વાદળી રંગના કપડાં ઓછા વિદ્યાર્થીઓએ પહેરેલા છે। પછી અહીં જુઓ, શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ હારમાં બેઠેલા છે। ચાલો જોઈને ગણીએ અને લખીએ। તો અહીં જોવાના છે અને ગણવાના છે કયા ધોરણમાં કેટલી સંખ્યા છે। તો ધોરણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, ધોરણ 1માં 10 બાળકો છે, ધોરણ 2માં 7, ધોરણ 3માં 6, ધોરણ 4માં 6 અને ધોરણ 5માં 5। તો પછી આપણે પ્રશ્નોત્તરી છે, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 1। ધોરણ 4 માટે ગણવેશનો કયો રંગ પસંદ કરવામાં આવેલ છે? તો લીલો। ધોરણ 2 કરતાં ધોરણ 4માં કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે? તો 1। ધોરણ 3ના વિદ્યાર્થીઓ કરતાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ વધુ છે, 4। સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો ધોરણ 5। હવે અહીં પ્રાર્થનામાં આજના દીપકની ઉજવણી માટે જન્મદિવસનું કેલેન્ડર બનાવેલ છે। તો તેમાં કુમાર અને કન્યાની સંખ્યા બતાવેલ છે, જેમાં વર્ષના દરેક મહિનામાં જન્મદિવસની નોંધ કરેલ છે। તો ખૂટતી સંખ્યાઓ લખવાની છે। તો ઉપરના કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના છે। જુલાઈ માસમાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવે? તો કોઈનો નથી આવતો, એટલે 0 આવશે। એપ્રિલ માસમાં કેટલી કન્યાઓના જન્મદિવસ આવે છે? તો 2। પછી કયા માસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓના જન્મદિવસ આવે છે? તો ઓગસ્ટમાં। કયા માસમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓના જન્મદિવસ આવે છે? તો સપ્ટેમ્બર। પછી કયા માસમાં એક પણ છોકરીનો જન્મદિવસ આવતો નથી? તો જુલાઈ અને ઓક્ટોબર। વર્ષ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના જન્મદિવસની નોંધ કરવામાં આવી છે? તો 36। સપ્ટેમ્બર માસમાં કેટલા કુમારોનો જન્મદિવસ આવે છે? તો કોઈનો નથી આવતો, એટલે 0 આવશે। હવે પ્રાર્થના પછી શિક્ષક વિદ્યાર્થીઓને રંગપૂર્ણિનું કાર્ય આપી વર્ગની શરૂઆત કરે છે। ચાલો તમે પણ રંગપૂર્ણી કરો। તો અહીં પતંગિયા આપેલા છે, આપણે તેનું સરસ મજાના રંગ પૂરવાના છે। પછી પ્રશ્નોત્તરી કરવાની, કુલ કેટલા પતંગિયા છે? તો 10। 2 ટપકાવાળા પતંગિયા કેટલા છે? તો 3। કેટલા ટપકાવાળા પતંગિયાની સંખ્યા ઓછી છે? તો કેસરી। 6 ટપકાવાળા પતંગિયા કરતાં 2 ટપકાવાળા પતંગિયા કેટલા વધારે છે? તો 6। તમને કેટલા ટપકાવાળું પતંગિયું સૌથી વધુ ગમ્યું? તો 6 ટપકાવાળું। પછી અહીં આગળ રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ફળ ખાય છે તે જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલાં આપણે આ ચિત્રને જોવાનું છે, પછી અહીં લખવાના છે, બાળકોની સંખ્યા લખવાની છે। પછી ચિત્રમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો 13। પછી કેટલા વિદ્યાર્થીઓ સફરજન ખાય છે? તો 2। કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાય છે? તો કેળા। કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાતા દેખાય છે? તો કીવી આવશે મિત્રો। પછી સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા જામફળ ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે કે ઓછી? તો ઓછી। કેળું ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા 5। એક જ વિદ્યાર્થીને પસંદ હોય એવું ફળ? તો કીવી આવશે। પછી આપણે આગળ શાળામાં અઠવાડિયા દરમિયાન મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતી વાનગી લખો। તો રવિવારે રજા હોય, સોમવારે ચણા ચાટ અને વઘારેલી ખીચડી, મંગળવારે સુખડી અને દાળ ઢોકળી, બુધવાર ચણા ચાટ અને શાક ભાત અને ગુરુવાર સુખડી દાળ ભાત, શુક્રવાર ચણા ચાટ અને મુઠિયા, શનિવાર સુખડી અને વેજીટેબલ પુલાવ। પછી આપણે આના આધારે પ્રશ્નોત્તરી કરીશું। અઠવાડિયામાં કેટલા દિવસ જમવાનું મળે છે? તો 6 દિવસ। શાકભાજીની વાનગી કેટલા દિવસ પીરસાય છે? તો 4।
અઠવાડિયામાં કયા કયા દિવસે ભાતની વાનગી બનાવવામાં આવતી નથી? તો 2 દિવસ, મંગળવાર અને શુક્રવાર. તમને કયા દિવસે સૌથી વધુ જમવાની મજા આવે? તો ગુરુવાર. તમને સુખડી કયા દિવસે ખાવા મળે છે? તો મંગળવાર, ગુરુવાર ને શનિવાર. પછી આગળ ગુરુવારે કઈ વાનગી પીરસાય છે? તો દાળ ભાત. પછી અઠવાડિયામાં કયા દિવસે મધ્યાહન ભોજન બંધ હોય છે? તો રવિવારે. પછી અહીં વર્ગખંડમાં મધ્યાહન ભોજનની ચર્ચા બાદ શિક્ષક વિદ્યાર્થીઓને ભાવતી મીઠાઈની પ્રશ્નોત્તરી કરે છે. સાથે સાથે કોષ્ટક પૂર્ણ કરે છે. તમે પણ ચર્ચા કરી કોષ્ટક પૂર્ણ કરો. ચલો, વિદ્યાર્થીઓની સૌથી વધુ પસંદગીની મીઠાઈ કઈ છે? તો ગુલાબજાંબુ. વિદ્યાર્થીઓને સૌથી વધુ ઓછી પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે? તો બરફી. કેટલા વિદ્યાર્થીઓને ગુલાબજાંબુના બદલે અન્ય મીઠાઈ પસંદ છે? તો 0, કોઈને નથી પસંદ. પછી વિદ્યાર્થીઓને પેંડા અથવા પેંડા કરતાં બરફી વધુ ઓછી કે સરખી પસંદ છે? તો ઓછી. હવે અહીં પ્રોજેક્ટ વર્ક કરવાનું છે આપણે. શાળામાં ઇકોકલ્પ અંતર્ગત વાવેલા ફૂલ, છોડ, વૃક્ષોની યાદી કરો. તેના નીચેના કોઠામાં તેની વિગતો ભરો. ફૂલ, છોડ અને વૃક્ષનું નામ અને સંખ્યા. આંબા 10, લીમડા 35, સરગવા 3, પંખ પામ 6, જાસૂદ 13, કરેણ 12. તો ઉપરના કોષ્ટકના આધારે જવાબ લખો. તો નોંધાયેલી યાદીમાં કુલ કેટલા ફૂલ છોડ છે? તો 6. સૌથી ઊંચું વૃક્ષ કયું છે? તો પંખ પામ. કયા ફૂલ છોડ સૌથી વધારે વાવ્યા છે? તો લીમડા. તમારા મનપસંદ વૃક્ષનું નામ લખો. તો આંબો. ફળ આપે તેવા કેટલાક વૃક્ષો છે? તો 1 છે. પછી અહીં વર્ગ શિક્ષક જોડી બનાવી રમત રમાડે છે. તમે પણ તમારા મિત્ર સાથે પાસાની રમત રમો. બંને મિત્રો 10-10 દાવ લો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો. પાસા પર જે અંક આવે તે ખાનામાં લીટી દોરો. તો તમારે 4 કેટલી વખત આવ્યા? તો 2 વખત. તમારા મિત્રને 10 દાવમાં પાસાની કઈ સપાટી વધારે વખતવાર આવે છે તે દોરો. તો 5. પછી હવે રમતનો તાસ આવ્યો. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ જુદી જુદી રમતો રમી રહ્યા છે. તમે રમત રમવા વિદ્યાર્થીઓને ગણી કોષ્ટક પૂર્ણ કરો. આપણે આ ચિત્રને જોવાનું છે અને બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે તે આપણે ધ્યાનથી જોવાનું છે. પછી અહીં રમત અને વિદ્યાર્થીઓની સંખ્યા. અહીં ક્રિકેટની સંખ્યા 8 છે. વોલીબોલની 6. સાતોડી રમતા બાળકોની સંખ્યા 5. એ રીતે આગળ હવે મેદાનમાં જુદી જુદી રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા આપણે ઇમોજી દોરવાના છે. આ રીતે. હવે ક્રિકેટની રમત કેટલા વિદ્યાર્થીઓ રમે છે? તો 8. સૌથી ઓછા વિદ્યાર્થીઓ રમતા હોય તે રમત તો ગીલી દંડો. ફૂટબોલ કરતાં કઈ રમત વિદ્યાર્થીઓ વધુ રમે છે? તો ક્રિકેટ. કઈ રમતમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ રમે છે? તો ફૂટબોલ અને કબડ્ડી. કબડ્ડી કરતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? તો 2. પછી અહીં દડા ફેંક પણ રમત રમાડી શકાય. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.